નથી બોલવું? કેમ? આ ચોમાસું આવે એટલે ભજીયાની બહુ મજા આવે. હાલો ભાઈ ખેતો અમારે ઉર્વશી બેન યુટ્યુબર છે ભાઈ, એની ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જોતા તો જય માતાજી બધા મિત્રોને. તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો આજે કાલે વરસાદ પડ્યો એટલે આ છોકરા બધા કે આજે વીજળી પડવાની છે એમ કે છે મારા કીર્તિ. હું કીર્તિ શું કર? હા હેપી બર્થડે બનાવસ? હમણાં શું કીધું ઓલું વીજળીનું? બોલ તો. હા જોઈને બોલ. હાલો અત્યારે શરમાઈ ગઈ છે ને આપણા ઠંડક થઈ ગઈ છે એટલે આપણા ભજીયાની તૈયારી થઈ ગઈ છે. કા ભજીયા ખાવાના છે ને આપણે? ખાવાના છે તારે? કેટલા? હે? એક ખાવાના છે? બે નહીં? બે ખાવા છે? હાલો વાંધો નહીં. આ ઉર્વશી અમારે મોજમાં આવી ગઈ છે તારે ભજીયા બને છે તે. હું કે ઉર્વશી શું કહે છે? કેમ વળખાશ? હા ભજીયા ખાવાના છે આપણે? કેટલા? હા બધાય ખાવાના છે? તારે આને પામી હોય જાય. તારે કેટલા ખાવાના છે? હે બધા ખાવા છે? ક્યાં વળખાસ? બોલ કાક બોલ. હું ન્યા ફાળી ગઈ? કાકા ફાળી ગઈ? ક્યાં છે કાકા? હા સડ્ડો પહેરીને ઊભા છો. હા એના બાપાને ફાળી ગઈ, ત્યાં તાકી રહી છે અત્યારે. બોલ બોલ કાક બોલ. હા નથી બોલવું? કેમ? હું લેવાનું જ બોલું? હે તો વાંધો નહીં. હાલો અત્યારે દી ઉગ્યામાં તે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અહીંયા ઉમરાળામાં. તો આ ધીમે ધીમે હવે ચાલુ થઈ ગયો છે ને આ છોકરા ઠેકડા મારે છે. હે કીર્તિ હું વરસાદની મજા આવે છે? ફાસ્ટ બોલ આમાં સંભળાય એમ. બોલ. ભજીયા ખાવાના છે આપણે? કેટલા? હે બે જ તે? એક? તો હવે બે ભજીયા એને ખાવાના છે ને મોરલો તે બોલી ગયો જો ઓલી ધજા પાસે. અને આ નાના નાના સકલિયા પોપટ જોઈ શકો છો તમે. એ મારો ભાઈ નાનો છે એના છે અને એને બહુ આવો બધો શોખ છે. ઘડીક પાળે, મીંદડા પાળે, કૂતરા પાળે, સકલિયા પાળે, પોપટ પાળે. એનો એવો બહુ વધારે શોખ છે એટલે આ જો એને પાળ્યા છે. અને આ એ ભાઈ છે જો. તો ભજીયા અત્યારે બનવા ચાલુ થઈ ગયું છે અત્યારે. તો આપણે આ જોવી. આ જોવો આ ચોમાસું આવે એટલે ભજીયાની બહુ મજા આવે. એમાં તો આપણે ગુજરાતમાં તો વધારે ફેમસ એટલે ભજીયા વગર તો હાલ જ નહીં આપણે ગુજરાતીને. તો હાલો બનાવીને હવે ખાવી ભજીયા. તો મળવી તમને આગળ હવે. તો લગી વિડીયોમાં બના રહીજો. ઉર્વશી હા ઉર્વશી આપણે ભજીયા ખાવા તૈયાર થઈ ગઈ છે. કા ઉર્વશી? હા જો ભજીયા ખાવા છે ને આપણે? હે કેવી મજા આવશે? કેમ કેમ ખાવાના? કેમ ખાવાના? હે હાલો તારે ખાઈ નાખ્યું આજ હો. ઉર્વશીને મેં અત્યારે આ વાર્તાની ચોપડી જે લાવ્યા હતી દેવા જાવી છે. તો હાલો તમને આગળ જઈને બતાવું અને તમને એ કેબિન બતાવું મેં ક્યાંથી ચોપડી લાવ્યા હતા. ત્યાં લગી બનાવી રહીજો વિડીયોમાં. Hanging on, walking
tall. હલો ભાઈ કહેતો Some days I got no use for it all. Working hard, making less. Some days are bad. હાલો હવે અમે ઉર્વશી ના મનીષ આ ઇલિયાસ બાપુની કેબિને આવી ગયા છીએ અત્યારે જે ઉમરાળામાં અત્યારે કાંક કેબિન કહેવાય કેબિન નાની છે પણ એના વિચાર અને બધું મોટું છે અત્યારે અમારે ઉર્વશી બેન યુટ્યુબર છે ભાઈ, એની ચેનલ ને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, જોતા રહેજો એની ચેનલ. આ ઢીંગલી મોટી થઈને અમારી યુટ્યુબર બનવાની છે હા અને એ આઈમાં ધમાલ મચાવવાની છે. કાને ઉર્વશી અત્યારે વાર્તાઓ ખૂબ વાંચે છે હો ભાઈ, અને રંગ બહુ હારા પૂરે છે. કા ઢીંગલી હે ને? મારે ઢીંગલીનો વિડીયો બનાવવાનો છે હમણાં. મારી ફેસબુક છે ભાઈ કુરેશી ઇલિયાસ, એને પણ જોતા રહેજો. હા તો તમે સાંભળ્યું અત્યારે આ ઇલિયાસ બાપુની તે ફેસબુક પેજ છે એમાં તમે ફોલો કરી નાખજો એટલે તમને એમના વિડીયો એવા જોવા મળશે, તમને બહુ મજા આવી જશે એવા વિડીયો મેકે છે એ બાપુ. તો હાલો આગળ બનાવ્યો પછી તમને આગળ બતાવું. મેં લીધી આપણે છે. ઇલિયાસ બાપુની આ બધી આ મસાલા સિંગ બહુ મસ્ત બનાવે છે હાથે. તો તમે એકવાર આવો એટલે ટેસ્ટ કરજો, જોવો એનો મસાલો જોવો ખાલી, તમને ખાવ એટલે બહુ મજા આવી જાય. મસાલા સિંગ આપણી પોતાની પ્રોડક્ટ છે અને સરસ મસાલો ઘરનો નાખી અને સરસ મજાની સિંગ બનાવવામાં આવે છે. એટલે મસાલા સિંગ લેવા પધારજો. તો આવું છે અહીંયા. તો ગમે તારે તમે આજ આવો એટલે આંટો મારો એટલે એકવાર નાસ્તો. ટેસ્ટ કરજો. બધો નાસ્તો સૂકો નાસ્તો મળશે. અને આ જો ડાળું બધું રાખે છે, કઠોળ. કઠોળ, શાક, ચોખા, આવી બધી અલગ અલગ વેરાયટી રાખે છે અહીંયા. હા. તો એકવાર અવશ્ય મુલાકાત લેજો અહીંયા. મેં તો અને મેં પણ નાસ્તો આનાથી લીધો થોડોક. અને આ પુસ્તકો હવે લેવી છે મેં અહીંયા, વાર્તાની ચોપડીઓ ને એવું. તો આગળ જઈને તમને હવે બતાવું. તો લઈ લેવી આપણે વાર્તાની પુસ્તકો. પુસ્તકો લેવા આવજો. પુસ્તક એકદમ ફ્રીમાં આપવામાં આવે, વાર્તાના, રંગ પૂરવાના, પછી કલરનો હોય તો કલર આપું છું. બાળકો માટે બધી વસ્તુ ફ્રીમાં છે. ખાસ પધારો. તો બસ આજના વિડીયોમાં એટલું જ તે. હવે મળીએ તમને એક બીજા નવા વિડીયોમાં. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હવે મળીએ તમને બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.